આવ્યા ને દેખા આવડો નાનો એવો દીકરો મને કહેતો હતો, મને કે તમે આયા છાપરા કે તમે આવ્યા હતા ને ચાપલમાં બાપુ આવડા છોકરા બાપુ ભજનના પાવરથી મને ઓળખી જાય તે મને એમ થાય વાહ ભગવતી વાહ જોગ માયા. અને આયા બાપુ ચારે બાજુ કોઈ લગભગ ગામ એવું નહીં હોય કે મેં આટલામાં પ્રોગ્રામ નથી કર્યા. ઈટાળા અમે ગયા હતા, ઈટાળા અમે હતા, પછી નિકાવા હતો, પછી છાપરા હતો, પછી ગુંદાસરા હતો, બધા ચારે બાજુ બધા બોલાવે, પૈસા આપે. કહેવાનો મારો અર્થ કે સમય આવે ને વળી જવાય. જેમ જેસલ જાડેજો આ કાંઠે બારવટીઓ હામા કાંઠે સંથ્યો સતી તોરલ મળ્યા અને પછી તોરલ કહે છે કે જાડેજા મારા કપડા લઈને નદીએ ધોઈ આવો. અને તેદી માથે પોટલું લઈને બજારમાં નીકળ્યો ને તેદી જાડેજા માથે જે દુનિયા વિતાડી છે ને જાડેજાનો આત્મો જાણે છે. અરે ભલા માણા તમે થોડાક પહેલા ભેગા થયા હોત તો ખબર પડે. એમ અત્યારે અમારી એ દિશા, અમને હામા નહોતા મળતા એ અત્યારે અમારા ગાલમાં મોઢામાં આંગળા ભરાવે. હું કોક ના કટવી દેતો તો અત્યારે મારા પૂછ માર્યા. બોલો આ દાંત નથી કઢાવતો, હકીકત ની વાત કરું છું. જો તમે કટવી દેતા હોય તો હાલો હવે મારી હારે હું તમને સરનામા ફોન નંબર બધું આપું. હું એમને ફોન લઈને કહું હું કોક ના કટવી દેતો હતો અને હું મારા દીકરાને ભલામણ નથી કરતા કે મારા દીકરા મારા જેવો જ કંટ્રાક્ટ રાખે એવું. પણ મેં કીધું એ ધંધો મારે કરવો નથી, દેવો ન દેવો, મારો દીકરો મારી હારે જ છે એક તો. પણ કહેવાનો મારો મિનિંગ આપણે ન ઉપાડાય ધોકો, પણ ન્યાયની સામે તો બાપુ છોકરાને ઉભા કરવા પડે. ન્યાય થતું હોય તો ઉભા કરવા પડે. પણ મને એમ થાય કે મારો નાથ આ ઢગલા કરે છે ઈવડા તો ભોગવવાના જ છે, મારા છે બાપુ. અમને દાડીએ રાખે, બોલો આટલા દેશું પછી મને બેટા જડતા જ નથી. શું કરું? ગોતવી તો જડી જાય, પણ કહેવાનો મારો અર્થ એક માણસનો અવતાર મળ્યો ને જીભાનની જો કિંમત ન હોય વેણ. એક વિચાર કરજો કે વચને માર્યા મરી ગયા, વચને છોડ્યા રાજ, જેને જેને વચન વિચાર્યું એને સુધર્યા કાજ. એક કૃષ્ણ પરમાત્મા હોય, રામચંદ્ર પરમાત્મા હોય ને એક જ વાતમાં બાપુ હવારે હાજે નક્કી થાય કે રામને હવારે ગાદીએ બેહાડવાના અને 12 કલાકની રાત જાય હવારે આખું ચકડું ફરી ગયું. જો બાપુ આ જીભાનની વચનની કિંમત કેટલી હોય. તમે હું તો 10 જણાને કહીને એક પાયે નથી જાતા. અયોધ્યાની પરિસ્થિતિ બાકી દુનિયા જાણે છે ભલામણ. શું અયોધ્યાની પરિસ્થિતિ હતી? વશિષ્ઠ જેવા મહારાજ, એક 14 વર્ષ રામચંદ્ર પરમાત્મા વનમાં વ્યા ગયા. ભરત જયારે મોસાળમાંથી આવ્યો ને ત્યારે ભરત વશિષ્ઠ મહારાજને આગળ બાપુ ચોથા આંસુએ રડે કે બાપુ મારી માએ કેવું કાળું કામ કર્યું, મારા રામનો કોઈ ગુનો નથી અને આ શું થયું? તેથી વશિષ્ઠ મહારાજ બાપુ રામાયણમાં લખેલી સાખી છે કે સુનહુ ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે. મેં નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બેહારવાના, પણ વિધિના ચકડા એવા બાપુ 12 કલાકમાં ફરી ગયા હું નો કઈ કરી. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ 6 વસ્તુ હજી બાપુ આજે કોઈને ખબર નથી. કોઈ પણ માણસ ધંધો કરે બધા નફાટું જ કરે, બધાને થાય નફો. નફો શું છે નુકસાન શું છે એ જીવનમાં કોઈને ખબર નથી. જીવન શું છે ને મૃત્યુ શું છે એ કોઈને ખબર નથી. આપણે કેવી રીતે આવ્યા આમાં કોઈને ખબર હોય તો કયો, અને જવાનું છે કેવી રીતે એ કોઈને ખબર હોય તો કયો. આ 6 વસ્તુ છે ને બાપુ કોઈના હાથમાં છે જ નહીં અને આવવાની નથી. જ મળે કબજો મળે. અમે અહીંયા આવ્યા છે કોક અમને હારા કે કોક એમ કે બોલો સોયટો તો બીજાનો વારો જ ન આવવા દીધો. આમાં જ મળે કબજા મળે એ કોઈને ખબર નથી. ઈ જ સાખી બાપુ તુલસીદાસે રામાયણમાં લખી અને એમાં ને એમાં બાપુ આ સાખીનું બાપુ જીવનમાં ઉતારવાની જરૂર છે. નકરું વાંચે સાંભળે કઈ વળે એવું જ નથી. આપણે રાજભાઈ ગઢવીએ ગાયું, આ બે બહેનોએ ગાયું. શું ગાયું એમાં એક કઈ યાદ રહ્યું? 2 કડીનું કયો તો કોકને યાદ રહ્યું હોય તો હું શું વાત કરો તો આ બધું હોરો જાય હીટ ડખા છે. આ જીવનમાં ઉતરે નહીં તો બાપુ કોઈ નક્કી કોઈ મતલબ નથી. નકર લોકગીત હોય, રાહડો હોય, ભજન હોય, સાખી હોય કે છંદ હોય બાપુ એ કઈક જીવનમાં ઉતારવા જેવી વસ્તુ અંદર એનું મંથન કરો ને તો જ તમને ખબર પડે. બાકી આ સાખી તુલસીદાસે રામાયણમાં લખીને એમાં એનું વર્ણન કર્યું. કારણ કે હું બોલું છું શું કામ આ તમારા દોણામ જાય છે મને ખબર છે. રાજભાઈ ઘણું કીધું કે આકડો કરો કે હાથ ઊંચો કરો, પણ કોઈ કર્યું જ નહીં. કારણ કે શું સમજાતું જ નથી તમને. અને ગાય એમાં સમજાય નહીં. અને હું ગાતો હતો ને પેલા હું ગાતો જ તો, આ બોલતા તો તમે શીખડાયું. એક જગ્યાએ ભજનમાં ગયો હતો ને મેં ભજન ગાયું.
વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. આમ ગુજરાતમાં નડિયાદ બાજુ ગયો તો ને તેમાં યાનો એ ગામનો એક મારો મિત્ર રાજભાઈ જોડે પડખે બેઠો હતો અને એક ભાઈ આવીને પૈસા મીડો નાખવા. તે મારો ભાઈબંધ મને કે આ હારો કોઈ રૂપિયો ન નાખે, પૈસા કેમ નાખે?